એક ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો. તેની પાસે પૈસા નહોતા, મોટું ઘર નહોતું, પણ હનુમાનજી પ્રત્યે ખૂબ શ્રદ્ધા હતી. રોજ સવારે તે મંદિરે જઈને માત્ર એક ફૂલ ચઢાવતો અને કહેતો, હે બજરંગબલી, મારી પાસે આપવાનું કશું નથી, મારી ભક્તિ સ્વીકારજો. ગામના લોકો તેની મજાક ઉડાવતા. તેઓ કહેતા, માત્ર એક ફૂલથી શું થાય? એક દિવસ ગામમાં ભારે તોફાન આવ્યું. વરસાદ અને પવન એટલો જોરદાર હતો કે લોકો ઘરમાંથી બહાર પણ ન નીકળી શક્યા. ગરીબ ભક્તને એક જ ચિંતા હતી, આજે હું હનુમાનજીને ફૂલ કેવી રીતે ચઢાવીશ? વરસાદમાં ભીનો થઈને તે મંદિરે પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે મંદિરનું બારણું બંધ હતું. તે બહાર જ બેઠો અને આંખ બંધ કરીને પ્રાર્થના કરવા લાગ્યો. થોડીવાર પછી પવન શાંત થવા લાગ્યો. ગામના લોકો પણ ત્યાં આવી ગયા. જ્યારે મંદિરનું બારણું ખોલ્યું તો અંદર હનુમાનજીના ચરણ પાસે એક તાજું ફૂલ પડેલું હતું. લોકો આશ્ચર્યમાં પડી ગયા. ગરીબ ભક્તની આંખોમાં આંસુ આવી ગયા. તે દિવસે ગામના લોકો સમજી ગયા કે ભગવાનને મોટી વસ્તુ નહીં, સાચી ભક્તિ ગમે છે. આ કથાનો સંદેશ: સાચી ભક્તિ દિલથી થાય છે, દેખાવથી નહીં. જય હનુમાન.